હવે 3 મિત્રો છે. હવે અજય, વિજય અને સંજય. હવે આ બરાબર તમે પેપર લઈને બેસી જાઓ અને લખજો. હા, તમે જેટલા પણ પોડકાસ્ટ જોઈ રહ્યા છો બધા લખજો આ એક્ઝામ્પલને, તો તમને બહુ આનંદ આવવાનો છે. હવે બધાને એમ હોય કે ભાઈ હું ઓછું ઇન્વેસ્ટ કરી અને વધારે પૈસા કમાવું. બધાને એવું હોય. હું તમને એનો મંત્ર આપું અને હું કહું આમાંથી મેં જેટલા લોકો બેટ કરું છું કે મેં જેટલા લોકોને પૂછ્યું છે ને એમાંથી 99% લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. બરાબર? હવે એક્ઝામ્પલ જુઓ. હવે આ ત્રણેય જણ જે છે ને, અજય, વિજય, સંજય, સાથે ભણ્યા, સાથે મોટા થયા, સાથે કોલેજમાં ગયા, સાથે લગ્ન કર્યા, સાથે એ કંપનીમાં કામ કરે છે અને એ લોકોએ નક્કી કર્યું કે આપણે 30 વર્ષના છીએ, હવે 60 વર્ષે અમને 3 કરોડ રૂપિયા જોઈએ છે. બરાબર? હવે પણ ત્રણેયની મની પેટર્ન અલગ છે. ત્રણેયની વિચારવાની એ જે છે, ત્રણેયના મની કોચ અલગ છે, જે માર્ગદર્શન આપી રહ્યા છે એ અલગ છે. તો પહેલા આપણે શું કીધું? અજય. હવે અજયે શું નક્કી કર્યું? 5,000 રૂપિયા હું હર મહિને રોકીશ 10 વર્ષ સુધી. તો આપણે 5,000 ઇન્ટુ 12 60,000 રૂપિયા ઇન્ટુ 10 તો કેટલા રૂપિયા થયા? 6 લાખ રૂપિયા. બરાબર? તો એને 30 થી 40 વર્ષ સુધી આ ઇન્વેસ્ટમેન્ટ કર્યું. બરાબર? હવે એને કીધું કે હું જે છે 40 થી 50 સુધી હર મહિને 15,000 રોકીશ. તો 15,000 ઇન્ટુ 12 1 લાખ 80,000 ઇન્ટુ 10 18 લાખ. તો એને કેટલા રૂપિયા રોક્યા? પેલા 6 લાખ, એની નીચે 18 લાખ. હવે 50 થી 60 ની એજ આવી ગઈ તો કે હું હર મહિને હવે 50,000 રોકીશ. વધતી ગઈ રકમ, વધારે કે હવે છેલ્લી મારી 10 વર્ષ છે, હું 50,000 હર મહિને રોકીશ. તો 50,000 ઇન્ટુ 12 6 લાખ રૂપિયા ઇન્ટુ 10 60 લાખ રૂપિયા. તો હવે હું આનું ટોટલ કરું તો પહેલા કેટલા હતા? 6 લાખ 18 લાખ અને 60 લાખ. તો કેટલા થયા? 84 લાખ. તો અજયભાઈએ કેટલા રોક્યા? 84 લાખ. બરાબર? હવે આવ્યા વિજયભાઈ. હવે વિજયભાઈ શું કહે છે કે ભાઈ દીપક સર આવું કાંઈ નહીં, જે પણ એમના કોચ હતા, હું 10,000 રૂપિયા 30 વર્ષ સુધી આપીશ કન્ટિન્યુઅસ. તો આ ભાઈએ કેટલા રોક્યા? ઓલાએ 84 લાખ રોક્યા. હવે આ ભાઈએ 10,000 ઇન્ટુ 12 1,20,000 ઇન્ટુ 30 તો કેટલા થયા? 36 લાખ 30 વર્ષ સુધી. બરાબર? તો આને આટલા રૂપિયા રોક્યા. હવે આપણે ત્રીજા વ્યક્તિ પર આવ્યા. એને કીધું હું 10 જ વર્ષ સુધી રોકીશ, પહેલા 10 વર્ષ 30 થી 40, પછી 40 થી 60 હું કાંઈ નહીં રોકું, પણ હું સ્ટે ઇન્વેસ્ટેડ રહીશ. જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ઉપાડી નહીં લઈ. હા, ઉપાડી નહીં લઉં. બરાબર? તો હવે આને કેટલા રોક્યા? તો એને હર મહિને નક્કી કર્યું 14,000 રોકીશ. ઓકે. પેલા ભાઈએ 5,000 હર મહિને, પેલા 10 વર્ષ સુધી. આ કે જો હું 14 વર્ષ સુધી રોકીશ 14,000 રૂપિયા, તો 14,000 ઇન્ટુ 12 કેટલા થાય? 14,000 ઇન્ટુ 12 168. અને ઇન્ટુ 10 16,80,000. તો 84 લાખ 36 લાખ અને 16,80,000. 84 36. હવે આ ત્રણેયનું તમે ટોટલ કરશો તો સૌથી ઓછા 16,80,000 રોકાણા છે, એની ઉપર 36 લાખ ને એની ઉપર 84 લાખ. હવે આ ત્રણને આપણે ડીકોડ કરીએ તો આ ત્રણેય લોકો છે ને 3 કરોડ સુધી પહોંચ્યા. ઓકે. ત્રણેય 3 કરોડ સુધી પહોંચ્યા. તો પેલા ભાઈએ તો સૌથી ઓછો ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, 10 વર્ષ સુધી જ કર્યું. તો શું મેજિક શું છે? કારણ કે એ ઇન્વેસ્ટેડ રહ્યા એટલે એમણે પૈસા ત્રણેય જણ ઇન્વેસ્ટેડ રહ્યા. ત્રણેય જણ 30 વર્ષ સુધી ઇન્વેસ્ટેડ રહ્યા. મોટી અમાઉન્ટ ઇન્વેસ્ટ કરીએ 84 લાખ કર્યા પછી પણ 3 કરોડ, 36 લાખ કર્યા પછી પણ 3 કરોડ, 16,80,000 ઇન્વેસ્ટ કર્યા પછી પણ 3 કરોડ. તો હવે તમે જ તો મેજિક ક્યાં છે? તો આના માટે તમને કોઈ સલાહકારની બહુ જરૂર છે જે તમને આવું ગાઈડન્સ આપે. હવે પહેલા બે લોકોએ તો કોન્સ્ટન્ટ પોતાના ખીચામાંથી પૈસા કાઢીને ઇન્વેસ્ટમેન્ટો કર્યા. ત્રીજા વ્યક્તિએ અજય, વિજય, સંજય, તો સંજયભાઈએ 14,000 રૂપિયા રોક્યા. તો હવે એને 4,000 રૂપિયા જે વિજય કરતા છે વધારે ને અજય કરતા 9,000 રૂપિયા વધારે, તો એને વધારે રોક્યા. તો એના જે પેલા 10 વર્ષનું જે કમ્પાઉન્ડિંગ થયું પછીના 20 વર્ષ સુધી, એના માટે 20 વર્ષ સુધી કોઈ ઇન્વેસ્ટ ન કરવા પડ્યા, કારણ કે એને 4,000 રૂપિયા પેલા કરતા અને ઓલા કરતા 9,000 રૂપિયા વધારે ઇન્વેસ્ટ કર્યા. આવા તો બહુ બધા એક્ઝામ્પલ.